દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએનની ટીમ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે, એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા. અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ લોકોની પૂછતાછ કરતા એવું જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની અંદર તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે. અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના પર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે. આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે આ જે 7 ઇસમો છે એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ સાથે 7 ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે. અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા આગળ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે. અને એક ઇસમ છે એ એમનો જમાઈ લાગે છે જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે. આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાઈ આવે છે. આ ઇસમો દ્વારા પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જગ્યાએ રેકી પણ કરી હતી અને રેકી દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં ધાડ કે લૂંટ કરવાનો ઈરાદો તેઓ ધરાવતા હતા. અને આ ગુનાહિત ટોળકી કે જે ધાડ પર આવી હતી તેમને પકડીને ખૂબ મોટો બનાવ અટકાવવામાં તથા વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં દાહોદ એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ અટકાવવામાં એક સફળતા મળી છે. સર, આમની એમઓ શું છે? આ લોકોની એમો એ પ્રકારની છે કે એ અલગ અલગ જગ્યાએ રેકી કરતા હતા, અલગ અલગ વેશમાં જઈને, અલગ અલગ વેપારના માધ્યમથી જઈને, અને જ્યાં તેઓને લાગે કે મોટો માલ મથ્થો મળે એમ છે તો એ જગ્યાએ રાત્રિના સમયે અથવા દિવસના સમયે પોતાના હથિયાર સાથે જવાનું અને જો કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો એમના પર એસોલ્ટ કરવાની ટેવ ધરાવે છે અને આ પ્રકારનો ગુનાને અંજામ આપે છે. એમની હિસ્ટ્રી જોવામાં આવે તો એમના પર ચોરી, ઘરફોડ, લૂંટ, મર્ડર અને એક્સટોર્શન સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાની માનસિકતા ધરાવતી આ ગેંગ જણાવેલી છે. અત્યારે એમની પાસેથી મુદ્દામાલની અંદર લાકડા અથાળા છરા મળી આવ્યા છે 4-5, ગિલોલ 3 મળી આવી છે, ઘણ દસ્તા 2 નંગ મળી આવ્યા છે, હાઇડ્રોલિક કટર કે જે ગ્રીલ કાપવામાં કે તાળા કાપવા ઉપયોગી થઈ છે એ મળી આવી છે, મોબાઈલ ફોન મળી આવ્યા છે. અને મોબાઈલ ફોનનું ટેકનિકલ સર્વેલન્સ તેની તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપીનું પ્રોડક્શન કોર્ટમાં કરવાયું હતું, તેમને આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મળેલા છે.